નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ નોલેજ ટ્રી એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણી આ ચેનલને હજુ સુધી જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો, અને જો આ વિડીયો તમને સારો લાગે તો લાઈક કરી અને શેર જરૂરથી કરજો. તો આપણે ધોરણ 10 ગણિત પ્રકરણ 2 બહુપદીઓના સૂત્રો આપણે આજે જોવાના છે. તો પ્રકરણ 2 બહુપદીઓ, જેમાં પહેલી બહુપદી જે છે એ છે સુરેખ બહુપદી. સુરેખ બહુપદીને આપણે આગળ એક વિડીયો બનાવેલો છે, જેમાં બહુપદીના પ્રકાર સમજાવેલા છે. તેમાં p of x બરાબર ax પ્લસ b સુરેખ બહુપદીનું સ્વરૂપ છે. આ સુરેખ બહુપદીનું જો શૂન્ય શોધવું હોય તો આપણે સુરેખ બહુપદીનું શૂન્ય બરાબર -b ભાગ્યા a, જેમાં જે b જે છે એ છે અચળ પદ અને a જે છે એ છે x નો સહગુણક. b જે છે એ અચળ પદ છે અને a છે એ x નો સહગુણક. એટલે આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે સુરેખ બહુપદીનું શૂન્ય શોધી શકીએ છીએ. ત્યારબાદ આવી જઈશું આપણે દ્વિઘાત બહુપદી ઉપર. દ્વિઘાત બહુપદીમાં એનું સ્વરૂપ છે p of x બરાબર ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c, જ્યાં a બરાબર 0 નથી. અહીં આપણને સુરેખ બહુપદીનું શૂન્ય આપણે સીધું શોધી નથી શકતા, પરંતુ સુરેખ બહુપદીના શૂન્યોનો સરવાળો આપણે શોધી શકીએ છીએ, જેનું સૂત્ર છે -b ભાગ્યા a. અહીં b જે છે એ છે x નો સહગુણક અને a જે છે એ છે x સ્ક્વેર નો સહગુણક, જે આપણે આ સ્વરૂપ ઉપરથી જોઈ શકીએ છીએ. ત્યારબાદ બીજું સૂત્ર છે શૂન્યોનો ગુણાકાર, જેનું સૂત્ર છે c ભાગ્યા a, જેમાં c જે છે એ અચળ પદ છે અને a જે છે એ x સ્ક્વેર નો સહગુણક. હવે મિત્રો, આપણને જ્યારે સુરેખ બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર જ્યારે આપેલો હોય ત્યારે આપણે બહુપદી કેવી રીતે શોધી શકીએ તેના માટેનું પણ આપણી પાસે એક સૂત્ર છે, જે છે p of x બરાબર kx સ્ક્વેર માઇનસ k ઇન બ્રેકેટ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. અહીંયા આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા જે આલ્ફા પ્લસ બીટા જે છે એ શૂન્યનો સરવાળો છે અને આલ્ફા ઇન્ટુ બીટા છે એ શૂન્યનો ગુણાકાર છે. આ સૂત્રની અંદર કિંમત મૂકી અને આપણે દ્વિઘાત બહુપદી મેળવી શકીએ છીએ. તો આપણો આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.